આ વિડીયોમાં એવી પાલકની ભાજી બનાવવાની રીત બતાવી છે ફ્રેન્ડ્સ કે લોકો એકવાર ચાખ્યા પછી ફરમાઈશ કરશે કે હવે ફરી પાલકની ભાજી ક્યારે બનાવશો, કેમ કે આમાં આપણે એવી એક સ્પેશિયલ વસ્તુ એડ કરી છે જે શાકનો સ્વાદ બમણો કરી દેશે. તો ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલી પાલક લીધી છે. જ્યારે આ શાક બનાવવું હોય ત્યારે ફ્રેશ પાલકનો ઉપયોગ કરશું તો એકદમ મસ્ત શાક બનશે. પાલકમાં માટીનું પ્રમાણ બહુ હોય છે, તો 2 થી 3 વખત તેને ચોખ્ખા પાણીથી સાફ કરી લઈએ. તમે જોઈ શકો છો નીચે કેટલો બધો કચરો નીકળ્યો છે. આવી રીતે આને 3 વખત આપણે સાફ કરી લઈએ. બીજી સાઈડ આપણે પાણી પણ ગરમ થવા મૂકીએ. અત્યારે 1 લીટર જેટલું પાણી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. અડધી ચમચી મીઠું એડ કરીએ. ધોયેલા પાનને આપણે સમારી લઈએ. મેં આનો દાંડીનો ભાગ કાપી લીધો છે. આવી રીતે ફોલ્ડ કરી અને ઝીણી ઝીણી સમારી લેવાની. એકદમ ઝીણી કરવાની જરૂર નથી, નહીં તો શાક બનતા બહુ ગળી જશે. તો થોડી મીડિયમ સમારીએ. પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. આપણે પાલકને નાખીએ. આપણે માત્ર 2 થી 3 મિનિટ તેને સોફ્ટ જ કરવાની છે. આ પ્રોસીજરને બ્લાન્ચ કર્યું કહેવાય. જનરલી આપણે પાલકના શાકમાં એવું કરતા હોય છે કે પાલક આપણે ડાયરેક્ટ તેલમાં વઘારી દઈએ તો કેવું થાય કે તે પાણી પણ વધારે છોડે અને તેનો કલર પણ પાણી બળતા ડાર્ક થઈ જાય, ગ્રીન કલર ના રહે. તો આપણે આ પ્રોસીજર કરશું ને તો શાકનો કલર એકદમ સરસ બનશે. પાણી જે રીતે પહેલાથી ગરમ મૂક્યું ને તે રીતે મૂકવાનું, કેમ કે જો પાલક નાખીને પછી પાણી ગરમ થાય ને તો વધારે કુકિંગ પ્રોસીજર થાય અને પાલક શ્યામ પડતી જાય અને વધારે ગળી જાય. તે માટે આપણે પાણી પૂરું ગરમ થાય પછી જ આપણે પાલક એડ કરશું. હવે લગભગ 2-3 મિનિટ થઈ ગઈ છે ને તમે આમ પાલક કરશો ને તો તેનો કલર પણ બદલાઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. આટલી પરફેક્ટ છે. આ પાલકને કાઢીને આપણે તરત જ ઠંડા પાણીમાં નાખવાની, જેથી તેનો કલર બરાબર રહે. આવું કરશું ને એટલે એની કુકિંગ પ્રોસીજર અટકી જશે. જે ગરમ પાણીમાં જે બફાયા કરે ને તે નહીં બફાય, એટલે ઓવરકુક નહીં થઈ જાય. ઠંડી થયેલી પાલકને આપણે કાઢી લઈએ અને નીતરવા મૂકીએ, જેથી પાણી નીતરી જાય. તમે જુઓ એનો કલર એકદમ સરસ ગ્રીન રહ્યો છે. હવે શાકને એકદમ ક્રીમી ટેક્સચર દેવા અને બિલકુલ પાણી ના છૂટે તેવું બનાવવા માટે આપણે એક પેસ્ટ બનાવીએ. અત્યારે 2 ચમચી સિંગદાણા લઉં છું, 1 ચમચી સફેદ તલ લઈએ અને 1 ચમચી બેસન લઈએ છીએ. 4-5 ચમચી પાણી એડ કરીએ. અને આની પ્યુરી બનાવીએ. હજુ બીજું 3-4 ચમચી પાણી ઉમેરી અને સ્મૂધ પેસ્ટ બનાવીએ. આપણી પેસ્ટ બનીને રેડી છે. હવે આપણે વઘાર કરીએ. 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. લીલા શાકભાજીમાં એકદમ ઓછું તેલ નાખીને બનાવીએ ને તો ટેસ્ટ થોડો ઓછો આવે. જો તમે ડાયટ કરો છો તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો, પણ આપણે આમાં ચણાનો લોટ, સિંગ અને તલ એડ કરવાના છે. બહુ ઓછું તેલ હશે ને તો બધો રસો શોષાઈ જશે અને શાક બહુ ડ્રાય બનશે. એટલા માટે આપણે પરફેક્ટ તેલ લીધું છે અત્યારે. અને આટલા તેલના વઘારવાળા શાકમાંથી આપણે 3 થી 4 જણા જમશું તો આપણા ભાગે ઓછું જ તેલ આવવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. જીરું થોડું સતળાય એટલે આપણે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. અડધી ચમચી તીખું લીલું મરચું લીધું છે તે એડ કરીએ. 7-8 કળી લસણ એટલે કે 1/2 ચમચી જેટલું લસણ ચોપ કરીને લઈએ. આ લસણને આપણે થોડું ગોલ્ડન કરવાનું છે. થોડું લસણ ગોલ્ડન થાય એટલે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખીએ. તમને ચોપ કરેલું ભાવતું હોય તો તમે સમારીને પણ લઈ શકો છો. હવે આપણું લસણ સરસ સતળાઈ ગયું છે, ગોલ્ડન કલરનું થઈ ગયું છે. આપણે 1 વાડકી એટલે કે 2 નંગ જેટલી ડુંગળી સમારીને એડ કરીએ. ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થવા દઈએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે રસોડામાં. જો તમે ડુંગળી લસણ નથી ખાતા તો તમે તેને સ્કીપ કરીને પણ બાકીની પ્રોસીજરથી શાક બનાવી શકશો. ભાજીનું શાક બનાવીએ ને એટલે ઘરમાં બધાનું મોઢું બગડે, કેમ કે ભાજીનું શાક ખાવા કોઈ તૈયાર ન હોય. તો આવી રીતે આપણે જ્યારે બનાવીને આપશું ને તો લોકો અઠવાડિયામાં 2 વાર ડિમાન્ડ કરશે કે અમને પાલકનું શાક બનાવીને આપો.
ફ્રેન્ડ્સ, રસોઈ છે ને ફૂલ કોન્ફિડન્સથી બનાવવાની. રસોઈમાં તમે પ્રોપર બનાવો તો કંઈ બગડતું નથી. આપણે ટ્રાય જરૂર કરવાની, અને એકવાર આપણું થોડું આગું પાછું થશે ને તો બીજી વાર આપણને ખબર પડશે અને બેસ્ટ રસોઈ બનશે. ડુંગળી આપણી પિંક જેવી થઈ ગઈ છે. હવે આપણે મસાલા કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરીએ. કિચન કિંગ ના હોય તો તમે ગરમ મસાલો વાપરી શકો છો. બધા મસાલા સરસ સતળાય તેની માટે આપણે 3-4 ચમચી જેટલું પાણી એડ કરીએ, જેથી મસાલા બિલકુલ બળશે નહીં અને સરસ સતળાશે તો કાચો સ્વાદ પણ નહીં લાગે. મસાલા સતળાયા પછી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. 2 ટમેટા એટલે 1 કપ ટમેટાની પ્યુરી એડ કરીએ. અને અત્યારે 1/4 ચમચી મીઠું એડ કરું છું, કેમ કે પાલકના શાકમાં બહુ વધારે મીઠાની જરૂર ના પડે. તમારે જોઈએ તો તમે ટેસ્ટ કરીને પાછળ એડ કરી શકશો, પણ અત્યારે આપણે ઓછું નાખીએ છીએ. આ મીઠું અત્યારે નાખવાથી ટમેટા પણ જલ્દીથી સોફ્ટ થઈ જશે અને સરસ ચડી જશે. હવે ટમેટા સરસ ચડે અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. આપણે સ્ટીલનું વાસણ લઈએ તો થોડું હલાવવાનું, જેથી નીચેથી તે ચોટી ના જાય. હવે સોફ્ટ થઈ ગઈ છે એકદમ ગ્રેવી, અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. પછી આપણે બનાવેલી પેસ્ટ એડ કરીએ. પેસ્ટને આપણે હલાવી દઈએ. આ પેસ્ટ જ એકદમ મેજિકલ છે ફ્રેન્ડ્સ. જે તલ અને સિંગ નાખ્યા ને તેને લીધે ક્રીમી ટેક્સચર આવશે, અને બેસન છે ને તે પાલકનું પાણી બિલકુલ નહીં છૂટવા દે. તો આ નાખવાથી શાક એકદમ પરફેક્ટ બનશે. તમને એવું લાગશે જ નહીં કે અમે પાલકનું શાક ખાઈએ છીએ. આપણે જ્યારે પંજાબી શાક બનાવીએ ને ત્યારે ક્રીમીનેસ દેવા માટે પેસ્ટ કાજુની ઉમેરીએ છીએ, પણ આજે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવીએ છીએ. હવે 1 મિનિટ બેસન ચડી જાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું, કેમ કે બેસન આપણે કાચું વાપર્યું છે. ગ્રેવી નાખતા જ ટેક્સચર આખું એકદમ મસ્ત થઈ ગયું છે. આ શાક તમે ટિફિનમાં આપી શકો ફ્રેન્ડ્સ. તમે કુલચા, પૂરી, પરાઠા, નાન ગમે તેની સાથે ખાશો ને એકદમ બેસ્ટ શાક લાગશે. અને પાલક પનીર ઘણાને નથી ભાવતું, કેમ કે તેમાં ફ્લેટ ટેસ્ટ હોય છે. આ પાલકનું શાક બધાને ભાવશે. હવે તમે જુઓ સાઈડમાંથી તેલ છૂટું પડતું આવે છે, અને આપણી પેસ્ટ પણ સરસ સતળાઈ ગઈ છે. પેસ્ટનું થોડું પાણી હતું તે એડ કરી દઈએ. હવે આપણે પાલક એડ કરીએ. પાલકનો કલર એકદમ મસ્ત રહ્યો છે. આવી રીતે છૂટી પાડતા પાડતા મિક્સ કરીએ. અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીએ, કેમ કે અત્યારે બહુ થીક શાક છે અને ગ્રેવી અને પાલક અલગ છે, તો તેનું સરખું પ્રોપર બાઇન્ડિંગ આવે અને રસો સરસ મિક્સ થાય તેની માટે આપણે પાણી એડ કરવાનું. પણ ઠંડુ પાણી નાખીએ ને તો ગ્રેવીમાં ફીકાશ આવી જાય, એટલે આપણે ગરમ પાણી નાખ્યું. આ ટાઈમે તમે મીઠું ચેક કરી શકો છો. તમારે કોઈ મસાલા પ્લસ કરવો હોય તમારા ટેસ્ટે તો આ ટાઈમે કરી શકો છો. હું પણ બીજું 2-3 ચમચી પાણી એડ કરું છું. મેં અત્યારે મિક્સરમાં જ નાખીને પાણી એડ કર્યું. મેં પણ ટેસ્ટ કર્યું તો હું પણ 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. સરખું મિક્સ કરીએ. ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. વચ્ચે આપણે હલાવી લઈએ, જેથી બેસનને લીધે શાક નીચે ચોટી ના જાય. તમારે જેની સાથે ખાવું છે તેટલો શાકમાં રસો રાખવાનો. હજુ બીજું 1 મિનિટ થવા દઈએ. ત્યાં સુધી આપણે એક ઉપર નાખવાનો વઘાર તૈયાર કરીએ. પાલક અને ઘીનું કોમ્બિનેશન બેસ્ટ છે. પાલક ઘીમાં બહુ સરસ લાગે, તો આપણે ઉપરથી વઘાર ઘીનો કરીએ. આપણે 2 ચમચી જેટલું ઘી લઈએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. ઘી ગરમ થાય એટલે 1 કડી લસણ લીધું છે, જેને સમારીને એડ કરીએ. લસણ થોડું સતળાઈ ગયું છે. પછી આપણે 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ.
વઘાર તરત જ એડ કરી દઈએ આપણે શાકમાં. અને 1 મિનિટ ઢાંકી દઈએ. હવે આપણું શાક બનીને રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ.